લગ્નની ખુશી હજુ ઉતરી પણ ન હતી ત્યાં જ યુવાનનું મોત થતા બિલ્ડર પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો. ઘટના ગાંધીનગરની છે, જ્યાં બિલ્ડરના પુત્રએ કેનાલમાં પડતું મૂકી પોતાનું જીવન ટૂંકાવ્યું છે. બિલ્ડર પરિવારના પુત્રનું નામ ઋષભ પટેલ હતું, જેના 13 દિવસ પહેલા જ લગ્ન થયા હતા. પણ લગ્નની ખુશી હજુ ઉતરી પણ ન હતી ત્યાં જ યુવાનના મોતથી સમગ્ર પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. પરિવાર દ્વારા અગાઉ પુત્ર ગુમ થયો હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જે બાદ મૃતક પુત્ર ઋષભ પટેલનું વાહન ડભોડા વિસ્તારમાંથી મળી આવ્યું હતું. ત્યારે આજે કડી નજીકની કેનાલમાંથી યુવકનો મૃતદેહ મળતા પરિવારમાં માતમ ફેલાઈ ગયો છે. ત્યારે આ મામલે એક સુસાઇડ નોટ મળી આવતા કડી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સુસાઇડ નોટમાં પૂર્વ કાઉન્સિલર તારાબેન પટેલના પુત્ર મનીષ પટેલ સહિત અન્ય શખ્સો દ્વારા મૃતકને માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. સાથે જ પૈસાની લેતી દેતીના મુદ્દે ઋષભનું અપહરણ કરી તેને માર મારવામાં આવ્યો, તેના કારણે મૃતક ભારે ટેન્શનમાં હતો તેવો પણ સુસાઇડ નોટમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. આમ પૂર્વ કાઉન્સિલરના પુત્રના ત્રાસથી આપઘાત કર્યાનો આરોપ લાગ્યો છે. ત્યારે હાલ મળતી માહિતી પ્રમાણે 4 આરોપી સામે ફરિયાદ દાખલ કરી પોલીસે તપાસ તેજ કરી છે. સાથે જ તમામ આક્ષેપોની ચકાસણી શરૂ કરી છે.